નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે વક્રી ભવનની ઘટનાનો અભ્યાસ કરતા હતા. હવે કુદરતમાં બનતી કેટલીક વક્રી ભવનની ઘટનાઓ છે એનો ધીમે ધીમે આપણે અભ્યાસ કરતા જઈએ. જેમાં એક પહેલી ઘટના છે લેટરલ શિફ્ટની. લેટરલ શિફ્ટને ગુજરાતીમાં કહેવાય પાર્શ્વિક સ્થાનાંતર. પ્રકાશના કિરણ માટે લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વિક સ્થાનાંતર. વક્રવ્યુહ ભવનની જ આ ઘટના છે. તો લેટરલ શિફ્ટ સમજવા માટે આપણે કાચનો બ્લોક ધ્યાનમાં લઈએ. તો આ કાચનો એક બ્લોક છે એટલે કે પારદર્શક માધ્યમ છે. આની સપાટી પર હું એક લંબ દોરી નાખું. બરાબર. હવે અહીંથી આપણે એક પ્રકાશનું કિરણ આપાત કરીએ તો આ આપણું આપાત કિરણ થયું ને જે ખૂણે આપાત થાય એને આપણે કહીએ છીએ આપાત કોણ. એને હું કીધું θ1. જો કાચનો બ્લોક તમે ન મૂક્યો હોત તો તમે એવું વિચારી કે કિરણ છે એ સીધે સીધું હાલ્યું જશે. આ આપાત કિરણની મૂળ દિશા થઈ. પણ થાય છે હું અત્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે વક્રીભવન થશે. એટલે અહીંયા એનું વક્રીભવન થશે. તો આ વક્રીભૂત કિરણ થઈ ગયું ને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે વક્રીભૂત કોણ કહેશું. એ કેટલો છે તો કે θ2. ખબર પડે છે કે નહીં? અચ્છા, સપાટી એક દ્વારા વક્રીભવન પામતું કિરણ એટલે કે આવડું આ બીજી સપાટી ઉપર આપાત કિરણ તરીકે વર્તે છે. તો બીજી સપાટી પર હું અહીં લંબ દોરી નાખું તો આ બીજી સપાટી પર એ આપાત થશે ને તમને ખબર પડે છે અહીં ઝેડ બને છે. જુઓ તો આ જેટલો ખૂણો હશે ને એટલો જ ખૂણો આ હશે એટલે આ ખૂણો હોય θ2. ને હવે શું થાય છે તો કે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય અને ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જવાનો પ્રયત્ન કરશે. એટલે લંબથી છેલ્લે દૂર જાય ને એટલે છેલ્લે કિરણ ફાઇનલી આ રીતે જતું રહેશે. આ કિરણ છે એ હવામાં નિર્ગમન પામે છે એટલે આને નિર્ગમન કિરણ કહેવાય. ને આ નિર્ગમન કિરણ છે ને એ આપાત કિરણને સમાંતર છે. જુઓ પણ આ બ્લોકને લીધે છે ને એ આટલું સ્થાનાંતર અનુભવે. તો આ જે સાઈડમાં સ્થાનાંતર થાય છે ને કિરણનું એને પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય. ફરીવાર સમજાવું કે જો તમે અહીં બ્લોક ન મૂક્યો હોય તો કિરણ ક્યાં જશે? સીધે સીધું આ બ્લોકને લીધે બે વાર વક્રીભવન થાય. એક અહીંયા થશે ને એક અહીંયા થશે. એને લીધે કિરણ અહીંયા જતું હતું ને એના બદલે હવે આ માર્ગે જવા મળે. એટલે કિરણ કેટલું સાઈડમાં સ્થાનાંતર અનુભવ્યું કહેવાય તો કે આટલું. આ અંતરને હું x કહી દઉં. તો આ જે સાઈડમાં સ્થાનાંતર થાય ને એને પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય. પાર્શ્વિક સ્થાનાંતર સમજાવવાનો પ્રયત્ન કરું છું કે રસ્તામાં તમે સીધે સીધા હાલ્યા જતા હો ને એક સામે સરસ મજાની વ્યક્તિ આવે તો સ્વાભાવિક છે તમારે સાઈડ આપવી પડે. એટલે આમ તમે સીધે સીધા આમ જતા હો ને સાઈડમાં તમે આમ ખસી જાઓ ને પછી પાછા આમ ગતિ કરવા મળો તો આ જે સાઈડમાં સ્થાનાંતર થયું ને એને પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય. એ જ વસ્તુ અહીંયા થઈ. કિરણ આમ જતું હતું અને હવે સાઈડમાં જોવા મળ્યું તો આવડું આ જે સ્થાનાંતર થાય એને શું કહેવામાં આવશે? પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય. તો આ પાર્શ્વિક સ્થાનાંતરને અંગ્રેજીમાં કહેવાય લેટરલ શિફ્ટ. તો એની ગણતરી કરવાની છે આપણે. તો એના માટે થોડાક આગળ વધીએ. એની પહેલાં મને કહેશો આ ખૂણો કેટલો હોય? તો તમને ખબર પડે છે આ ટોટલ આખો ખૂણો છે ને એ θ1 જેટલો હોય. સોકડી પડે ને એટલે આ થયો θ1. એમાં તમે આ બાદ કરી નાખો તો આ ખૂણો મળી જાય કે નહીં? એટલે θ1 માઇનસ θ2 એટલે તમને આ ખૂણો મળે. એટલે આ ખૂણો કેટલો હોય? તો આ ખૂણો હોય θ1 માઇનસ θ2. બરાબર ને? આ માધ્યમના જાડાઈ છે, બ્લોકની જાડાઈ છે એને હું કીધું d. અહીં કિરણને થોડાક નામ આપવા હોય તો આપી શકીએ. તો આ કિરણને હું કીધું PQ RS. આ PQRS આપણે આપાત કિરણની મૂળ દિશા થઈ. બરાબર ને? અહીં Q બિંદુ છે. અહીંયા હું કીધું R ડેશ
ને અહીંયા કીધી આપણે એસ ડેશ. તો પાર્શ્વિક સ્થાનાંતર એટલે શું? તો કે આવડું આ અંતર આર આર ડેશ એટલે કે એક્સ, આ ગણવાનું છે આપણે. તો એના માટે આગળ વધીએ એ પહેલાં થોડુંક લખી નાખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડી જાડાઈના કાચના બ્લોક પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતું કિરણ એટલે કે આવડું આ કિરણ આપાત કિરણને સમાંતર છે. પરંતુ એક્સ જેટલું પાર્શ્વિક સ્થાનાંતર અનુભવે છે. જેને લેટરલ શિફ્ટ કહેવાય. જેને લેટરલ એટલે પાર્શ્વિક અને શિફ્ટ એટલે સ્થાનાંતર. તો આ રીતે લેટરલ શિફ્ટની વ્યાખ્યા આપીએ કોખરા તમે. તો હવે આપણો ટાર્ગેટ લેટરલ શિફ્ટ ગણવાનો છે. તો એના માટે આપણે એક ત્રિકોણ ધ્યાનમાં લેશું. આને નામ આપી દો એમ, અહીંયા નામ આપવું તો આપી દો એન. તો એક કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને આવડો આ મિસ્ટર ક્યુ, બરાબર ને? એમ આર ડેશ ક્યુ. તો લખીએ આપણે ત્રિકોણ કયો આવશે? એમ ક્યુ આર ડેશ માટે. આ કાટકોણ ત્રિકોણમાં કોસ થીટા તમારે એપ્લાય કરવાનું છે. તો કોસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા શું કહે છે? પાંચેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટા 2 છે એની પાંચેની બાજુ શું થશે? કયો થીટા 2 ની પાંચેની બાજુ આ આવશે ક્યુ એમ, અને આ કાટખૂણો છે તો એની સામે કર્ણ હોય તો પાંચેની બાજુ છે ક્યુ એમ, અને કર્ણ શું થશે? કયો તો કે આવડું આ દેખાય ને, અને આપણે કહીશું ક્યુ આર ડેશ. તો કોસ થીટા 2 ના કોસ થીટા 2, પરંતુ ક્યુ એમ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું મને કહેશો? ક્યુ એમ બરાબર દેખાય? ક્યુ એમ એટલે આ બાજુની લંબાઈ, એ બાજુની લંબાઈ માધ્યમની જાડાઈ જેટલી હોય એટલે કે ડી જેટલી. તો ક્યુ એમ બરાબર મૂકજો ડી, ને ક્યુ આર ડેશને એમ નામ રહેવા દે. સમીકરણ નંબર આપી જોઈએ. હવે એનો પાડોશી કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેશું આપણે, એટલે કે આવડો આ દેખાય છે કયો? તો કે આર આર ડેશ ક્યુ. તો લખો ત્રિકોણ આર આર ડેશ ક્યુ માટે. આ ત્રિકોણમાં તમારે સાઇન થીટા એપ્લાય કરવાનું છે. તો આપણે અહીંયા ખૂણો કયો છે? તો કે સાઇન થીટા 1 માઇનસ થીટા 2. અને સાઇન વિધેય શું કહે છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા 1 માઇનસ થીટા 2 ની સામેની બાજુ શું થશે? થીટા 1 માઇનસ થીટા 2 ની સામેની બાજુ આ આવશે આર આર ડેશ, ને કર્ણ શું થવાનો? ક્યુ આર ડેશ. બે ત્રિકોણના કર્ણ તો કોમન જ છે એટલે સામેની બાજુ થઈ આર આર ડેશ અને કર્ણ થવાનો ક્યુ આર ડેશ. તો સાઇન થીટા 1 માઇનસ થીટા 2 આર આર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કહો તો આર આર ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ થશે. એક્સ કહેતા લેટરલ શિફ્ટ, અને ક્યુ આર ડેશને એમ નામ રહેવા દો. સમીકરણ આપો 2. હવે સમી 1 અને 2 નો ગુણોત્તર લઈ લો, એટલે લખો સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો ધ્યાન આપજો, સમીકરણ નંબર 1 માં અહીંયા શું છે? કોસ થીટા 2 છેદમાં
અહીંયા શું છે કહો સાઇન θ1 માઇનસ θ2. હવે જમણી બાજુ ગુણોત્તર લ્યો તો શું થશે? તો જમણી બાજુ અહીંયા QR ડેશ ને અહીંયા QR ડેશ કેન્સલ થાય. જોજો અહીં છેદમાં છે ને અહીંયા છેદમાં છે એટલે આ બંને કેન્સલ થયા. અહીંયા cos θ2 ની સામે શું છે તો કે D, અને અહીંયા શું છે કહો θ1 માઇનસ θ2 ની સામે x. આ x તો આપણે ગણવાનું હતું, તો x ને સૂત્રનો કરતા બનાવી ગયો તો x ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો? અને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો અને આ બાજુ લાવો તો D સાઇન θ1 માઇનસ θ2 છેદમાં cos θ2. તો આ મળ્યું તમને લેટરલ શિફ્ટનું સૂત્ર. સમીકરણ નંબર આપી દો અને 3. તો પાર્શ્વિક સ્થાનાંતર ગણવું હોય તમે આ સૂત્રની મદદથી ગણી શકો ખરા. એમાં મને કહેશો આ ડી શું છે? તો કે માધ્યમની જાડાઈ. θ1 શું છે? તો આપાત કોણ. θ2 શું છે? તો કે વક્રીભૂત કોણ. અને આ θ2 શું છે? તો કે અહીંયા જે છે એ જ છે વક્રીભૂત કોણ. હવે આમાંથી પ્રશ્ન આવો પૂછાય કે લેટરલ શિફ્ટનો આધાર કોના ઉપર હોય? તો આનો જવાબ તમારી પાસે છે. તો લેટરલ શિફ્ટ એક્સનો આધાર માધ્યમની જાડાઈ ઉપર હોય. આ સૂત્રને જ પકડી લો ને, માધ્યમની જાડાઈ ડી છે. હવે જો માધ્યમની જાડાઈ વધારશો તો સીધી તમે કહી શકો કે લેટરલ શિફ્ટ વધશે. એટલે કે તમે જેમ જેમ બ્લોકની જાડાઈ વધારતા જાઓ એમ આ સ્થાનાંતર વધતું જશે. આ બંને કિરણો એકબીજાથી દૂર જતા જશે. અને બીજો આધાર છે આપાત કોણ અને વક્રીભૂત કોણ ઉપર. આપાત કોણ તો આપણા કંટ્રોલમાં હશે પણ વક્રીભૂત કોણ આપણા કંટ્રોલમાં ન હોય. એટલે વક્રીભૂત કોણનો આધાર કેટલું વક્રીભવન થશે એના ઉપર હોય. એટલે કેટલું વક્રીભવન થશે એનો આધાર વક્રીભવન અંક ઉપર હોય. અને વક્રીભવન અંકનો આધાર પાછો માધ્યમના પ્રકાર ઉપર હોય. એટલે આપણે એવું કહીએ કે લેટરલ શિફ્ટનો આધાર લેટરલ શિફ્ટનો આધાર પહેલું શું આવશે? માધ્યમની જાડાઈ ઉપર. અને બીજો શું આવશે કે માધ્યમના પ્રકાર ઉપર. મિત્રો તમને આપાત કોણ આપી દે, માધ્યમની જાડાઈ આપી દે તો લેટરલ શિફ્ટ મળે ખરી? આપાત કોણ આપે એટલે θ1 આપ્યું કહેવાય, માધ્યમની જાડાઈ D આપે પણ θ2 તમને ન આપે. એના માટે તમને n1 અને n2 ની કિંમત આપેલી હશે. એટલે એકવાર સ્નેલનો નિયમ લાગુ પાડશો ને એટલે તમને θ2 મળી જશે. એટલે પછી તમે કિંમત મૂકીને દાખલો ગણી શકો ખરા. આ લેટરલ શિફ્ટની છે ને નાની એવી થિયરી તમારે આપેલી છે. સૂત્રની તારવણી તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે નહીં. આ સૂત્રની તારવણી જૂના સિલેબસમાં આપેલી હતી. પણ NCERT વાળાને જો ગલકું કાઢવું હોય ને આ થિયરી પૂછી નાખે તો તમારે આ રીતે તારવણી કરીને પૂરેપૂરું લખવાનું છે. તો આ હતી લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વિક સ્થાનાંતર. તો મિત્રો હવે આપણે સંયુક્ત માધ્યમ દ્વારા થતું વક્રીભવન સમજવાનું છે. અત્યાર સુધી આપણે બે માધ્યમ દ્વારા થતું વક્રીભવન સમજ્યા, પણ જ્યારે બે કરતાં વધારે માધ્યમ હોય ત્યારે વક્રીભવનની ઘટના કઈ રીતે થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એના માટે ટોપિકનું નામ લખી નાખું પહેલાં, સંયુક્ત માધ્યમ દ્વારા વક્રીભવન. તો એના માટે આપણે કેટલાક માધ્યમો ધ્યાનમાં લઈએ. અહીંયા આપણે ઉપર એક હવાનું માધ્યમ લઈએ, એની નીચે પાણીનું માધ્યમ ધ્યાનમાં લેવાનું છે, એની નીચે કાચનું માધ્યમ ધ્યાનમાં લેવાનું છે. ઉપર શું છે તો કે હવા, નીચે પાણી, આટલા ભાગમાં પાણી છે ને આટલા ભાગમાં કાચ છે. બરાબર, તમારે અલગ પાડવા તમે આમ પાડી શકો. આ ભાગમાં પાણી છે બરાબર ને આ ભાગમાં કાચ કહી દઈએ આપણે. તો આ કાચનું માધ્યમ ને હવા કોઈને દેખાય નહીં બરાબર ને, એટલે હવા હું બતાવતો નથી. અચ્છા, હવે શું કરીએ? અહીંયા આપણે એક પ્રકાશનું કિરણ આપાત કરીએ હવામાંથી.
બરાબર. થોડુંક ત્રાસું કિરણ વધારે રાખીએ આપણે. તો આ જે ખૂણો છે એને હું કીધું θ1. હવાનો વક્રી ભવનાંક તમને ખબર છે n1 ખબર જ હોય કેટલો હોય 1. પાણીના વક્રી ભવનાંકને n2 કહી દો અને કાચના વક્રી ભવનાંકને કીધો n3. આ 1 હોય, આ 1.33 હોય ને આ 1.5 હોય અથવા 1.51 કહીએ. તો અત્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે તમને ખબર છે શું થશે, લંબ તરફ વળશે. પણ તમે જો અહીંયા કોઈ માધ્યમ ન મૂક્યા હોત તો આ કિરણ ક્યાં જાત, સીધે સીધું જાત. તો આ આપાત કિરણની મૂળ દિશા થઈ ગઈ કહેવાય. અત્યારે વક્રી ભવનની ઘટના થશે એટલે આ કિરણ છે આમ જોવાનું. θ2 ખૂણે અહીંયા એનું વક્રી ભવન થશે ટૂંકમાં. અહીંયા હું સપાટીએ લંબ દોરી નાખું. અહીંયા જેટલો ખૂણો હશે ને એટલો જ ખૂણો અહીંયા હશે, હું બતાવતો નથી. ફરીવાર પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં થાય તો કે પાતળામાંથી ઘટમાં, એટલે ફરીવાર પાછું લંબ તરફ વળશે. તો ફરીવાર પાછું અહીંયાનું વક્રી ભવન થશે. કિરણની દિશા ખાસ બતાવજો. ફરીવાર પાછો હું અહીંયા લંબ દોરી નાખું. હવે ઘટના હું કઈ થઈ તો કે પ્રકાશનું કિરણ હવા કાચમાંથી પાછું કેમાં જાય છે, હવામાં. અહીંયા પાછું હવા થઈ ગઈ અને ઘટમાંથી પાતળામાં જાય તો સ્વાભાવિક છે લંબથી દૂર જશે. છેવટે નિર્ગમન પામતું કિરણ છે એ આપાત કિરણને સમાંતર જ થઈ ગયું. એટલે કે આ એક્સ જેટલું સાઈડમાં સ્થાનાંતર અનુભવે એને પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય. તો આને લેટરલ શિફ્ટ કહી શકો, પણ કેટલા માધ્યમ દ્વારા, 1, 2 ને 3 અલગ અલગ 3 માધ્યમ દ્વારા અહીં લેટરલ શિફ્ટ મળી. તો આને શું કહેવામાં આવશે, સંયુક્ત માધ્યમ દ્વારા વક્રી ભવન. ને આ એક કિરણની એક લાક્ષણિકતા છે કે હવે જો તમે કિરણને અહીંથી આપાત કરશો ને તો આ માર્ગે આમ જવાનું, આમ જશે, વક્રી ભવન થશે, આમ જશે ને આમ જશે. એટલે કે આ કિરણ છે ને રિવર્સમાં પાછું એ માર્ગે જઈ શકે ખરું, જેને કિરણનો પ્રતિવર્તતાનો ગુણધર્મ કહેવાય. અંગ્રેજીમાં એને રિવર્સિબિલિટીનો ગુણધર્મ કહેવાય. કારણ કે જે માર્ગે આવ્યું છે એ જ માર્ગે કિરણ છે એ પાછું જઈ શકે ખરું. અહીંયા જેટલો ખૂણો હશે ને એટલો જ ખૂણો અહીંયા હોય, એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બંને સમાંતર છે. તો જો હું આને આપાત કોણ બનાવું તો સામે નિર્ગમન કોણ થઈ જાય, નિર્ગમન પામે એટલે. ને હું જો આને આપાત કોણ કહું તો આ શું થશે, નિર્ગમન કોણ. એટલે ધ્યાન રાખજો, અત્યારે ઘટના કંઈક આવી થઈ. તો આ સંયુક્ત માધ્યમ દ્વારા હતું વક્રી ભવન. પણ મારે ખાસ તમને આની અંદર સૂત્ર સમજાવવાના છે. જોજો અત્યારે 3 માધ્યમ છે ને હવે તમને આવો પ્રશ્ન પૂછે કે મારે માધ્યમ 3નો 1ની સાપેક્ષ વક્રી ભવનાંક જોઈએ, પણ વચ્ચે પાછો બીજા માધ્યમનો ઉપયોગ આવવો જોઈએ. તો આની ગણતરી કઈ રીતે કરશું તો તમને ખબર છે n31 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો n3/n1. હવે આને n2 વડે ગુણી નાખો અને n2 વડે ભાગી નાખો, બરાબર ને. તો હવે આગળ વધીએ. આમાં n31/n31 બરાબરના બરાબર, અંશને વતાવન નથી એટલે એમને રહેવા દો, ગુણ્યા n2. છેદમાં હેરાફેરી કરી નાખો, આને અહીંયા લખો ને આને અહીંયા લખો. તો n2 ને પહેલાં લખો, છેદમાં n1 ને પછી લખો. તો n31/31. આને હવે સાપેક્ષમાં રૂપાંતર કરો તો શું થાય મને કહેશો? ઉપર હોય પહેલાં આવે અને નીચે હોય પછી આવશે, એટલે n32 થશે. અહીંયા શું આવશે કયો, n21 થઈ જશે. તો એક સરસ મજાનું સૂત્ર મળી ગયું. જો કે જો માધ્યમ 3નો તમારે 1ની સાપેક્ષ વક્રી ભવનાંક ગણવો હોય તો શું આવશે કયો, પહેલાં 3નો 2ની સાપેક્ષ લેવાનો ગુણ્યા 2નો 1ની સાપેક્ષ. આ સૂત્ર યાદ રાખતા તમને શીખવાડું. જો અહીં જે પહેલાં છે ને એ અહીં પહેલાં આવે ને આ જે છેલ્લે છે એ છેલ્લે આવશે. એટલે કે અહીં જે પહેલાં હોય ને એ પહેલાં લખી નાખો, એટલે 3 લખી નાખો, પછી 1 ઘટાડી દો એટલે 2 થવાના. અહીંયા જે લખ્યું એ પાછું અહીંયા લખો ને પછી 1 ઘટાડી દો. અહીં જો 4 માધ્યમ હોત તો તમને આવો પ્રશ્ન પૂછે કે 4નો 1ની સાપેક્ષ વક્રી ભવનાંક ગણો. તો હવે કઈ રીતે ગણશો? તો મોટા ભાગના શું કરે, n4/n1 કરશે, બરાબર ને, n41 એટલે. પછી n3 વડે ગુણશે, n3 વડે ભાગી નાખશે, n2 વડે ગુણશે, n2 વડે ભાગી નાખશે.
અંશને વત્તા 1 નહીં, n41 ના 41 બરાબર. હવે અહીંથી હેરાફેરી ચાલુ કરો, 3 ને પહેલાં લખી નાખો અહીંયા, n3 ના n3, પછી આ 2 ને અહીંયા લખો ગુણ્યા n2 ના n2 અને 1 ને છેલ્લે લખો. આ અહીંયા આવ્યો ને આ છેલ્લે જતો રહ્યો. તો n41 ના n41, હાલો આનો હિસાબ કરો તો શું થશે કયો? n43 થશે, અહીંયા શું આવશે? n32 થશે ને અહીંયા શું આવશે કયો? n21. તો આ 4નો 1ની સાપેક્ષ વક્રી ભવના ગણવાનું સૂત્ર થયું. જુઓ, પહેલાં હતું એ પહેલાં આવ્યું અને છેલ્લે હતું એ છેલ્લે આવ્યું. તો પહેલાં 4 લખ્યા, 1 ઘટાડી ગયો એટલે 3 થશે, 3 ને અહીંયા લખો, 1 ઘટાડી ગયો એટલે 2 થશે, 2 ને અહીંયા લખો ને 1 ઘટાડી ગયો એટલે 1 થશે. તો હવે તમને 5નો 1ની સાપેક્ષ કીધો હોય તો સૂત્ર બનાવતા આવડી જાય? બોલો લ્યો. તો શું આવશે કહેશો? n54, પછી 4 ને લખો 4 3, પછી 3 ને લખો 3 2 ને પછી 2 ને લખો 2 1. તો આ રીતે તમને સૂત્ર બનાવતા આવડવા જોઈએ. કારણ કે MCQમાં આવા પ્રશ્ન પૂછે, 4નો 3ની સાપેક્ષ આપી દે, 3નો 2ની સાપેક્ષ આપી દે, 2નો 1ની સાપેક્ષ આપી દે અને 4નો 1ની સાપેક્ષ પૂછે તો આવડી જવું જોઈએ. વચ્ચે બધાની વચ્ચે ગુણાકાર આવશે, એ ખાસ ધ્યાન રાખજો. તો આ હતું સંયુક્ત માધ્યમ દ્વારા થતું વક્રીભવન. હજી થોડુંક મારે આમાં સમજાવવું છે MCQની દ્રષ્ટિએ. તમને આવો પ્રશ્ન પૂછે કે n12 ગુણ્યા n21 બરાબર ખાલી જગ્યા થાય, આનો જવાબ તમારી પાસે હશે? તો આનો હિસાબ કરો તો શું થાય? n12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? n1 ના છેદમાં n2 અને n21 ઇઝ ઇક્વલ ટુ શું થાય? n2 ના છેદમાં n1. આ 1 1 કેન્સલ થશે અને 2 2 કેન્સલ થશે એટલે કાંઈ ન હોય તો કેટલા આવશે? 1 તો આવે જ કે નહીં. તો n12 ગુણ્યા n21 બરાબર શું આવશે કયો? 1 આવશે. મિત્રો આ ગુજકેટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, અહીં ખાલી જગ્યા મૂકી દીધી હતી ને ઓપ્શન એવા આપ્યા હતા કે 0, B આપ્યો તો -1, C આપ્યો તો 1 અને D આપ્યો તો ઇન્ફિનિટિવ. તો કયો ઓપ્શન આવશે? 1 આવશે. હજી થોડાક આમાં વિચારવાનો પ્રયત્ન કરીએ. હવે આવો પ્રશ્ન પૂછે કે n32 ગુણ્યા n43 બરાબર શું થાય? તો બંને સૂત્ર બનાવતા આવડશે કે નહીં? તો શું થાય કયો? n32 ઇઝ ઇક્વલ ટુ શું થાય? n3 ના છેદમાં n2. n43 નું સૂત્ર શું થશે કયો? n4 ના છેદમાં n3. n3 કેન્સલ થાય તો n4 ના છેદમાં શું આવશે કયો? n2. ના આમ લખીએ કાંઈ n42. તો આનો જવાબ કંઈક આ રીતે આવે, n32 ગુણ્યા n43 બરાબર આવું કંઈક થાય. તો આને પ્રેક્ટિસ કરો એટલે વાંધો આવશે નહીં. બીજી એક વાત એ કરવાની છે કે આને આ બાજુ લઈ જાઓ તો n12 બરાબર શું થાય? 1 ના છેદમાં n21. અને આમે તમે વિચારી શકો કે n12 છે, મારાને છેદમાં લઈ જવું હોય તો છેદમાં લઈ જાવ તો શું થઈ જાય કયો? n21. ખબર પડે છે કે નહીં તમને? આમ કે n43 તો આને છેદમાં લઈ જાવ તો શું થઈ જાય? આની અદલ બદલ થઈ જાય, n34 થઈ જાય. ઓકે, હવે હુજી છે કે ન હુજી? તો આ રીતે MCQ પૂછાય તો સોલ્વ કરતાં આવડવા જોઈએ. તો આ હતું મિત્રો સંયુક્ત માધ્યમ દ્વારા થતું વક્રીભવન.